لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل هل ننبئكم بالأخسرين أعمالا الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا. મારા દોસ્તો અને વડીલો, તુલિયાર જમાતના સર્વે અઝાદારાને ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ, આપણે અશરે હુસૈની અલ્હમ્દુલિલ્લાહ પુરખુલૂસથી વિતાવી શક્યા. પણ આપણને યાદ હશે કે શાયદ આખરી મજલિસમાં આપણે એ વાત કરી હોય કે મૌલા આશુરા તમામ થઈ ગઈ, પરંતુ અઝાદારીનો હક અદા ના કરી શક્યા. જેવી અઝાદારી કરવી જોઈએ એવી ના કરી શક્યા. ખૈર, એ અશરે હુસૈની હતો, પરંતુ હવે જે આજથી અશરાની શરૂઆત થાય છે એ છે અશરે ઝૈનબિયા, જે ઇમામે હુસૈન અલૈહિ સલામે કુરબાની આપી હતી. અગર જો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ના હોત તો આ કુરબાની અધૂરી રહી જાત, અથવા તો કહી શકાત કે એ કુરબાની ફક્ત કરબલામાં દફન થઈ જાત. એ કુરબાનીનો મકસદ આગળ ના ફેલાત અગર જો ઝૈનબ સલામુલ્લાહ અલૈહા અને આપણા ચોથા ઇમામ ઇમામે સૈયદુસ સાજિદીન અલૈહિ સલાતુ વસ્સલામ ના હોત. અલ્હમ્દુલિલ્લાહ, ગયા જુમાના ખુતબામાં આના વિશે વાત કરી હતી કે મજલિસનું મહત્વ આપણા સમાજમાં ઓછું ના થવું જોઈએ, અને રોજબરોજ આ મજલિસ પ્રત્યે આપણો ખુલૂસ અને આપણી મોહબ્બત, આપણો શોખ વધારેમાં વધારે થવો જોઈએ. અને અલ્હમ્દુલિલ્લાહ, જમાતે આ વાતને નોટ કરી અને અશરે ઝૈનબિયા 5 દિવસમાં મહેદૂદ ના રાખી, અને જેવી રીતે પૂરી દુનિયામાં અશરે ઝૈનબિયા 30માંથી 40માં સુધી થાય છે, એ વસ્તુને અહીંયા બરગુજાર કરવા કોશિશ કરી. પરંતુ આ પહેલો કદમ હતો. હવે તમારા ઉપર ડિપેન્ડ છે કે આને કામયાબ બનાવવો કે નહીં, અથવા તો બીજી ભાષામાં કહું કે હવે તમારા ઉપર છે કે આપણે અહીંયા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને પુરુષો દેવા ભેગું થવું કે ના થવું. એ ડિપેન્ડ છે કોના ઉપર? તમારા ઉપર. હવે ખબર ઈ પડશે કે અગર જો ઉમરેમાં જેવી રીતે ઇમામે હુસૈન અલૈહિ સલામના અઝાદાર છીએ, એવી જ રીતે આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના અઝાદાર છીએ, તો અશરે હુસૈનીની જે રીતે રિસ્પેક્ટ હતી એવી જ રિસ્પેક્ટ અહીંયા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના અશરાથી હશે. કારણ કે આ અશરો મનસૂબ છે અશરે ઝૈનબિયા થકી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા. તો ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ, થોડોક ટાઈમનો ભોગ આપીએ, અને આપણે કોશિશ કરશું. મને ખ્યાલ છે કે બચ્ચાઓની સ્કૂલ પણ છે, બધું છે, બહાના જેટલા તમને ખબર છે એટલા મને પણ ખબર છે ઇન્શાઅલ્લાહ. તો કોશિશ કરશું કે આ મજલિસ આપણે, હું જ્યારે ઉપર ચડીશ અને નીચે ઉતરીશ, અડધી કલાકથી વધારે થશે કે નહીં થાય?
ખેર કોશિશ કરીએ કે થોડુંક ધર્મ પ્રત્યે આપણે ભોગ આપતા શીખીએ કે જે આપણી કયામત માટે ફાયદો છે. મજલિસે હુસૈનનો સવાબ શું છે એ આપણે સર્વો જાણીએ છીએ. સૌથી મોટામાં મોટી ઇબાદત અગર જો નમાઝ પછી અગર કોઈ વસ્તુ હોય તો એ છે મજલિસે હુસૈન. અથવા તો નમાઝ પ્રત્યે શોખ અગર કોઈ વસ્તુ દેવડાવે છે તો આ મજલિસે હુસૈન છે. ઇન્સાનની સુધારણા કરે છે તો આ મજલિસે હુસૈન છે. આયતુલ્લાહ મિર્ઝા ઇસ્ફહાનીની વાત અગર કરીએ, સપનામાં જુએ છે કે કયામતનો દિવસ છે અને જન્નતમાં દાખલ થવા માટે 2 લાઈન છે. એકમાં એ લાઈનના મોર આગળ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે અને બીજી લાઈનમાં આપણા જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ છે. પણ શું જોવે છે, એક લાઈન જે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યાં ઊભા છે એ લાઈન બહુ રાપિદમાં પસાર થાય છે. 2-5 સેકન્ડમાં એ માણસ પોતાનો હિસાબ કિતાબ કરીને જન્નતમાં દાખલ થઈ જાય છે. પણ અહીંયા ઇમામે ઝમાના અલૈહિસ સલામની જે લાઈન હતી એમના સાથીઓની લાઈન હતી, એ પણ જન્નતમાં જતા પણ બહુ વાર લાગતી હતી. આ આયતુલ્લાહ ઇસ્ફહાનીને થયું કે ચાલો હું મારી લાઈન બદલી નાખું, હું પણ ઇમામે હુસૈનને તો માનું છું ને, લાઈન બદલી નાખું તો હું પણ જન્નતમાં જલ્દી દાખલ થઈ શકું. જેવા લાઈન બદલવા જાય છે કહે છે આયતુલ્લાહ તમારી લાઈન આ છે. તો કે કેમ? તો કે આ લાઈન ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અઝાદારો માટે છે. જે કોઈ હુસૈનના અઝાદાર છે એના માટે છે. તમે આલિમ છો, તમે પણ જન્નતમાં સારો એવો દરજ્જો મેળવશો, પરંતુ આ પહેલા હિસાબ કિતાબ આપો, તમે કેવી રીતે ફતવા આપ્યા, કેવી રીતે નમાઝ પઢી, ક્યારે શું કામ કર્યું, બધું ઇમામે ઝમાનાની ખિદમતમાં રજૂ કરો, પછી આગળ જાઓ. આયતુલ્લાહ ઉઠી જાય છે કે આ શું છે. સવારે જ્યારે દર્સ હોય છે તો દરસે ખારીજ, મદ્રેસાનો દર્સ નહીં હતો જે રીતે આપણે હોય છે, દરસે ખારીજ કે જ્યાં આયતુલ્લાહ બનવા માટે લોકો આવતા હોય. દરસે ખારીજમાં શરૂઆતમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીથી કરે છે, મસાયબ બયાન કરે છે અને ઝારો કદારગીરિયા કરે છે. બધા કારણ પૂછે છે, આનું કારણ શું છે? તો કે હું ચાહું છું કે જ્યારે મરું તો હું ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અઝાદારોની લાઈનમાં ઊભો રહું કે જેથી હું જન્નતમાં જલ્દી દાખલ થઈ શકું. આપણે પણ આ મજલિસે હુસૈન જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને પુરસો આપવા થકી આપણે પણ કોશિશ કરીએ કે આપણી પણ લાઈન કયામતના દિવસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અઝાદારોમાં હોય. તો કોશિશ છે એમાં આમનામ આપણે વિચાર કરશું ને નહીં થઈ જાય, બલકે ભોગ દેવો પડશે કે આપણે પણ આ મજલિસે હુસૈનમાં શિરકત કરીએ. ભલે નિયાઝ હોય કે તબરુકાત હોય, ફર્ક નથી પડતો. આપણું મેઇન મકસદ જે છે એ શું છે? હુસૈન, મજલિસે હુસૈન. તો આપણે કોશિશ કરીએ અને જે આ મજલિસે હુસૈનથી ફાયદો મળે એને જિંદગીમાં અમલમાં મૂકવા કોશિશ કરીએ. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. ખેર, આપણે હવે આપણા મૌઝુ તરફ જઈએ. આ 10 દિવસ એક મજલિસ હોય તો ગમે તે મૌઝુ પર આપણે વાત કરી શકીએ, પરંતુ આપણે જે આ 10 દિવસ વાત કરશું કુરાને કરીમની સૂરે કહફની એક આયતથી ઉપયોગ કર્યો છે કે જેમાં ખુદાવંદી આલમ ફરમાવે છે, અય રસૂલ કહી દો, કુલ હલ નુનબ્બિઉકુમ બિલ અખસરીના અમાલા, કે હું તમને ખબર આપું કે દુનિયામાં સૌથી ખોટ કામ કરવા વાળો માણસ કોણ છે, નુકસાન ઉઠાવવા વાળો કોણ છે. આ નુકસાન શબ્દ યાદ રાખજો, કારણ કે અવારનવાર આપણે આવશે. આપણે વેપારી છીએ ને, હંમેશા હિસાબ કિતાબ કરતા હોય, ક્યાં ફાયદો ક્યાં ખોટ, ક્યાં ફાયદો થવાનો છે એ તરફ આગળ વધીએ, ક્યાં ખોટ થવાની છે ત્યાંથી દૂર ભાગતા જઈએ. બરાબર છે? તો ઇન્શાઅલ્લાહ એ જ વસ્તુ નુકસાન ઉપર આપણે વાત કરશું, કારણ કે આપણે બધા નુકસાનથી બહુ ડરીએ છીએ. તો ખુદાવંદી આલમ પણ કુરાન મજીદમાં ફરમાવે છે, આય રસૂલ કહી દો તમે
કે હું તમને ખબર આપું કે દુનિયામાં સૌથી વધારે નુકસાન ઉઠાવવાવાળા કામ કોણ કરી રહ્યો છે? અલ્લઝીના દલ્લ સાયુહુમ ફિલ હયાતિ દુનિયા, ઈ માણસ, ઈ લોકો કે જેની આ દુનિયામાં કોશિશો બેકાર ગઈ. વહુમ યહસબૂના, અને ઈ લોકો એમ વિચારે છે અન્નહુમ યુહસિનૂના સુનઆ, કે દુનિયામાં બહુ સારું કામ કરી રહ્યા છે. ઘણા માણસોને આપણે જોતા હોય ને, કામ કરે જાય, એને એમ થાય કે બહુ સારું કામ કરે છે, પણ એને ખબર નથી કેટલી ખોટ તને જાય છે. આમ એ તો પોતાની ધૂનમાં હોય કે હું સારા કામ કરી રહ્યો છું, પરંતુ એની કોશિશો બેકાર જતી હોય છે. તો ખુદાવંદી આલમ આવા લોકોને કહે છે કે અખસરીના અમાલા. એક મિસાલ આપણને જમાનામાં અત્યારે વહાબીની અને દાઆશ લોકોની મળી આવે છે. શું વિચારે છે કે મુસલમાનોને કાપી નાખશે, ચાહે શિયા હોય સુન્ની હોય, એને કાપી નાખશે તો ખુદાની બારગાહમાં જન્નત મેળવશે. આ લોકો એવો વિચાર કરે છે અને એની માટે કોશિશ કરે છે, જાન પણ કુરબાન કરે છે. કેટલાય દાઆશવાળા વહાબી લોકો મરે છે, તેમ છતાં એ લોકોને એમ થાય છે કે અમે બહુ સારું કામ કરીએ છીએ ને આગળ વધે છે. પણ એને નથી ખબર કે આ લોકો માટે ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ફરમાવે છે ઝલ્લ સાયુહુમ, કે તમારી કોશિશો બેકાર છે અને તમે સૌથી વધારે નુકસાન ઉઠાવવાવાળામાંથી છો. તમારા કાર્યો નુકસાનના કાર્યો છે. આ બધી કોશિશો બેકાર કોશિશો છે. માટે આપણે કોશિશ કરીએ જિંદગીમાં એવા કામમાં મુબતલા ના થઈએ કે જે આપણી કોશિશ બેકાર હોય અને એનો કોઈ ફાયદો ના થવાનો હોય. આ એક વસ્તુ. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં લગભગ 35 જેટલી આયતો બયાન કરે છે. 300 આયત શેના માટે? નુકસાન ઉપર. અવારનવાર, જેવી રીતે કે આપણે નમાઝમાં લગભગ આ સૂરા અવારનવાર પડતા હોય છે. વલ આસ્ર ઇન્નલ ઇન્સાના લફી ખુસ્ર. આસરના વખતની કસમ છે. મુફસ્સિરીનમાં અમુક લોકો કહે છે કે આ આસરનો વખત ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતનો વખત છે. ખુદાવંદી આલમ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતના વખતની કસમ ખાઈને કહે છે કે દરેક ઇન્સાન નુકસાનમાં છે, સિવાય જે લોકો ઈમાન લઈ આવ્યા, અમલે સાલે અંજામ આપે છે, અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર, આ વસ્તુ કરે છે. ખૈર, ઇન્શાઅલ્લાહ એ બધી વસ્તુ આપણે લઈ આવશું. પરંતુ આ 35 આયતોમાં અગર જો આપણે ખુલાસો કરીએ તો ખુદાવંદી આલમ 28 જાતના કારણો બયાન કરે છે. લગભગ 30 જાતના કારણો આપણે કહી શકીએ છીએ આ આયતોમાં, કે જેમાં ખુદાવંદી આલમ બયાન કરે છે કે તમે આવા કામ કરશો તો તમે નુકસાનમાં હશો. કેવા કામ? એ આ 28 કામો છે. ઇન્શાઅલ્લાહ એમાંથી અમુક આપણે આ આશ્રય ઝૈનબિયા ઉપર વાત કરશું કે ક્યાં એવા કારણો છે, ક્યાં એવા કાર્યો છે કે જેના થકી આપણે નુકસાનમાં જશું, આપણે ખોટમાં રહેશું, આપણને ફાયદો નહીં થાય. અને નુકસાન પણ એક જાતનો નથી, બલકે નુકસાન કેટલી જાતના છે? 5 થી 6 જાતના નુકસાન છે. એક વખત નુકસાન નફ્સનું નુકસાન, એક વખત નુકસાન ફેમિલીનું નુકસાન, એક વખત નુકસાન દુનિયા અને આખિરતનું નુકસાન, એક વખત નુકસાન દીનનું નુકસાન, એક વખત નુકસાન પોતાના સમાજનું નુકસાન, અને એક વખત નુકસાન જે છે ખાલી આ દુનિયાનું નુકસાન. અને જ્યારે આ દુનિયાના નુકસાનની વાત આવે છે, ઘણી વખત ઇન્સાનને ખોટ જતી હોય, પ્રોબ્લેમ થતા હોય, તો ખુદાવંદી આલમ કોન્ડોલિયાન્સ આપે છે. જેવી રીતે કે બશિરિસ સાબિરીન અલ્લઝીના ઇઝા અસાબતહુમ મુસીબતુન કાલુ ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. જ્યારે દુનિયાના નુકસાનની વાત આવે છે, બે જ વાત છે, એ કહેતો જાઓ ટૂંકમાં. તો ખુદાવંદી આલમ કહે છે કે આ નુકસાન થયું છે તો તમે સબ્ર કરો, કારણ કે બશારત સાબિરો માટે છે કે જ્યારે એ લોકો પર મુસીબત આવે છે અને સબ્ર કરે છે અને કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આ એક વસ્તુ. બીજી જગ્યાએ ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે વલા તયઅસુ અલા મા ફાતકુમ, કે તમારું અગર જો કંઈ ચાલ્યું જાય, નુકસાન થઈ જાય તો તમે નાઉમ્મીદ ના થઈ જાઓ. વલા તફરહુ બિમા આતાકુમુલ્લાહ મિન ફضل, અને તમને કંઈક મોટી દોલત મળી જાય તો એમાં ખુશ ના થઈ જાઓ. આ દુનિયા ટેમ્પરરી છે,
ટૂંક સમય માટે છે. આજે છે, કાલે નથી. તમે આ દુનિયામાં આજે છો, કાલે નથી. તો કઈ બહુ મોટી વાત નથી દુનિયામાં આગળ જો નુકસાન થાય, કારણ કે એક વખત તો એવું નુકસાન થવાનું છે કે બધું મૂકીને જવાનું છે. તો આ દુનિયાના નુકસાનને ખુદાવંદી આલમ મોટું નુકસાન કહેતો નથી. ત્યાં કોન્ડોલિયાન્સ આપે છે કે ઇન્ના લિલ્લાહ કહો, સબ્ર કરો, અથવા તો કહે છે કે તમે નારાજ ના થાઓ. આ બધી દુનિયા ફાની દુનિયા છે, જલ્દી ફના થઈ જવા વાળી છે. પણ જે ખુદાવંદી આલમ મહત્વ આપે છે આ 30 આયતોમાં, 28 આયતોમાં અથવા 35 આયતોમાં, આ દુનિયાનું નહીં બલકે આખિરતના નુકસાનની વાત કરે છે. આ નફ્સના નુકસાનની વાત કરે છે. પોતાના થકી ફેમિલીના નુકસાનની વાત કરે છે. પોતાના થકી જે સમાજનું નુકસાન થાય છે એની વાત કરે છે. પોતાના થકી જે દિલનું નુકસાન થાય છે એની વાત કરે છે. હવે સૌથી પહેલી અગર જો વાત કરીએ તો આ નફ્સના નુકસાનની વાત કરીએ. આ નફ્સ બહુ દાનશરે છે. આપણને એમ થાય ઘણી વખત આપણે પ્લેઝર પાછળ દોડતા હોય, આપણે ઘણી વખત રાહત અને આરામ પાછળ દોડતા હોય. ઘણી વખત આપણને એમ થાય કે આ કામ કરી નાખો, એ મારા માટે ફાયદાકારક છે, જ્યારે કે ઘણી વખત એ ફાયદાકારક હોય. યઝીદ એના દિલમાં એમ હતું કે હું અગર જો ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામને કત્લ કરી નાખીશ તો મારી સામે અવાજ ઉઠાવવા વાળું કોઈ નહીં હોય. એને દિલમાં લાગ્યું શોભા હતી માટે ઇમામે હુસૈનને કત્લ કર્યો. પણ શું ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામને કત્લ કરવાથી અવાજ દબાઈ ગઈ? પહેલા એક પણ ઇન્કલાબ નહીં હતો. ઇમામે હુસૈનની શહાદત પછી કેટલા ઇન્કલાબ વજૂદમાં આવ્યા. ગુરુહે તવાબીન આવ્યા, પછી એક બીજું ગૃહ કુફાથી ઉઠ્યું, એ પણ લડાઈ કરવા માટે આગળ વધ્યા. જનાબે મુખ્તાર આગળ વધે છે. અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર એ પણ મક્કામાં એક હુકુમત બનાવે છે બની ઉમૈયાની ખિલાફ. તો વિચાર કરીએ, એમ લાગે છે કે આ યઝીદ જે છે પોતાના નફ્સની ખ્વાહિશાત ઉપર અમલ કર્યો, એના જે નફ્સને જે સારું લાગ્યું એ કરી નાખ્યું. તો શું આ અવાજ બેસી ગઈ? નહીં, બલકે વધારે નુકસાન માંગ્યો. એવી જ હાલત આપણી જિંદગીમાં છે. આપણે ઘણી વખત એમ સમજીએ છીએ કે આપણે આ કામ કરી નાખશું, આ દુનિયાના આ કામો કરી નાખશું તો આપણને ફાયદો થશે. નહીં, ઘણી વખત એમાં જ નુકસાન હોય. તો આ નફ્સ જે છે એ બહુ ખતરનાક છે. અને દર વખતે એક દરૂદ પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. દર વખતે જ્યારે પણ હકની દાવત દેવામાં આવે ત્યારે બે પ્રકારના માણસો સામે આવે છે. જેવી રીતે કે ખુદાવંદી આલમ એક્ઝામ્પલ આપે છે જનાબે શોએબના જમાનાનું. જનાબે શોએબ અલ્લાહના દીનની તબલીગ કરતા હતા તો બે ગુરુ થઈ ગયા. એમાંથી એક લોકો વાત કરે છે લાઇન ઇત્તબાઅતુમ શુઐબા, અગર જો તમે નબી શુઐબની વાતની પેરવી કરી, એની વાતને માની, ઇન્નકુમ ઇઝન લખાદિરુન, તો તમે જે છે એ નુકસાન ઉઠાવવાળામાંથી થશો. તો બીજા લોકો શું કહે છે? અલ્લઝીના કઝ્ઝબુ શુઐબા, જે લોકોએ પણ નબી શુઐબની વાતને જુઠલાવી, કાનુ હુમુલ ખાસિરીન, તો એ લોકો નુકસાનમાં. અહીંયા બંને ગિરોહ જે છે આપસમાં એકબીજાને કહે છે. શોએબના માનવાવાળા કહે છે કે જે શોએબની વાત નહીં માને એ નુકસાનમાં. સામેવાળા માણસો જે શોએબને નથી માનતા એ લોકો એમ કહે છે અગર શોએબની વાત માની તો નુકસાનમાં. હવે નુકસાન બે જાતના થાય. શોએબના માનવાવાળા જે નુકસાનની વાત કરે છે એ વાત ઓલા લોકો નથી કરતા, કારણ કે જનાબે શોએબના માનવાવાળા વાત કરે છે કે અગર જો જનાબે શોએબની વાત ના માની તો તમે નુકસાનમાં. પણ કયું નુકસાન? દુનિયાનું નહીં, આખિરતનું નુકસાન. અને જે લોકો જનાબે શોએબને નથી માનતા એ માનવાવાળાઓને કહે છે કે તમે શોએબની વાતમાં માનો છો એટલે તમે નુકસાનમાં. પણ કયું નુકસાન? આખિરતનું નહીં, આખિરતનું નહીં, તમને દુનિયાનું નુકસાન થશે. હવે અહીંયા આપણી પાસે બે જાતના નુકસાન છે. હવે અકલમંદ માણસ શું કહે? એક અકલમંદ માણસને કહેવામાં આવે કે અગર જો તું આ કામ કરીશ તો તને 100 મિલિયનનું નુકસાન થશે, અને નહીં કરીશ તો 10 મિલિયનનું નુકસાન થશે. અકલમંદ માણસ શું કરશે? ઓછા નુકસાનને કબૂલ કરશે. આપણે જોઈએ કે અગર જો આ દીનને માનવામાં આપણું દુનિયાનું નુકસાન થતું હોય
તો વાંધો નહીં, કારણ કે આપણને ફાયદો ત્યાં વધારે મળવાનો છે. અને હંમેશા આ નફ્સની આદત એ છે કે જે ખરાબ વસ્તુ હોય એ આપણી નજરમાં શોભિતી બનાવી દે. ઘણી વખત શરાબ આપણને ખબર છે નજીસ છે, ખરાબ છે. દ્રોગ ખબર છે, ગાંજો, ચરસ, હેરોઇન, આ બધી વસ્તુ આપણને ખબર છે કે ખરાબ છે. પણ આ શૈતાન કહે છે કે હા કેટલી પ્લેઝિર, જે પીવાવાળા કેટલી પ્લેઝિરથી ફૂંકતા હોય છે, ચાલ ને બિસ્મિલ્લાહ આગળ વધ ને. આ નફ્સ આપણી સામે ગુનાહોને શોભિતા કરીને લઈ આવે છે, જ્યારે કે ખબર છે કે આ ગુનાહમાં ફાયદો નથી. અને ખુદાવંદી આલમ શું કરે છે? ખુદાવંદી આલમ જે ગુનાહ, ફિસ્ક, ફુજૂર અને કુફર છે એને બદ, ખરાબ નજરમાં આપણી વાત કરે છે કે જો આ વસ્તુ ખરાબ છે. ખુદાવંદી આલમ ખરાબ દેખાડે છે, આ નફ્સ આપણને સારું દેખાડે છે. બે વાત છે. ખુદાવંદી આલમ ઈમાન, નમાઝ, નેક અમાલને શોભિતા બનાવે છે, આ નફ્સ આપણને એમાં કંટાળો લઈ આવે છે. હવે વસ્તુ આપણા ઉપર આવે છે કે આપણે શું ઇખ્તિયાર કરીએ છીએ બંનેમાંથી. નફ્સની વાત માનશું તો નુકસાનમાં છે. અગર જો આપણે ખુદાની વાત માનશું, પોસિબલ આપણને દુનિયામાં થોડુંક નુકસાન થાય પણ આખિરતમાં ફાયદો થશે. અગર જો આટલી બહેસને સમજી ગયા હોય તો આપણને આવતી મજલિસમાં સમજવામાં ફાયદો થશે. મિસાલ આપતો જાઓ કે કંટાળો પણ ના ચડે. આદમની બે ઔલાદ, હાબીલ અને કાબિલ, વાક્યો બધાએ સાંભળેલો છે. શું કર્યું? આ નફ્સને શોભિતો કર્યો, બેયને કુરબાની કરવાનું કીધું અને કુરબાની કરીએ. હાબિલને કુરબાની કબૂલ થઈ, કાબિલને કુરબાની કબૂલ ના થઈ. હવે કાબિલના નફ્સે શોભિતું કર્યું કે એના ભાઈને કત્લ કરી નાખે. ખુદાવંદી આલમ કહે છે તતવ્વઅત લહુ નફ્સહુ કત્લ અખી ફઅસ્બહ મિનલ ખાસિરીન. આ નફ્સે પોતાના ભાઈને કત્લ કરવામાં કત્લને શોભિતું બનાવ્યું. માણસ કત્લ કરે છે અને પછી અસ્બહ મિનલ ખાસિરીન, પછી નુકસાન ઉઠાવવામાંથી થઈ ગયો. તો ઇન્સાન જ્યારે પણ પોતાના નફ્સની ખ્વાહિશાત ઉપર અમલ કરવા માટે આગળ વધે છે, ફઅસ્બહ મિનલ ખાસિરીન, તો શું થઈ જાય છે? નુકસાન ઉઠાવવામાંથી થઈ જાય છે. બીજો એક અબુલ બશર હઝરત આદમની મિસાલ લઈએ. હઝરત આદમ ખુદાએ મનાઈ કરી હતી કે આ ફળ ખાવાનું, પણ ફળ ખાઈ લીધું. ખુદાવંદી આલમ કહે છે કે મેં તમને ના નહોતી પાડી આ ફળ ખાવાનું? તો કે હા, ના પાડી હતી. તો કહે છે કે હવે જાઓ દુનિયામાં, જન્નતમાંથી નીકાળવામાં આવે છે. હવે હઝરત આદમ અલૈહિસ્સલામ પોતાના તર્કે ઔલા ઉપર તૌબા કરે છે. તૌબા કરે છે તો શું કહે છે ખુદાને? ખુદાએ મને માફ કર, મેં મારા નફ્સની વાત માની એટલે નહીં, બલકે એમ માંગણી નથી કરતા. કારણ કે અગર જો એમ માંગણી કરે કે ખુદાએ તું મને માફ કર, તો પોસિબલ ખુદા માફ કરે યા ના કરે. પણ હઝરત આદમ પોતાની દુઆ આ રીતે બયાન કરે છે. કુરાન કરીમ બયાન ફરમાવે છે રબ્બના ઝલમના અનફુસના, આય મારા પરવરદિગાર, અમે અમારા નફ્સો ઉપર જુલ્મ કર્યો. આ નફસાની ખ્વાહિશાત ઉપર અમલ કરી અને ખુદ નફ્સ ઉપર જુલ્મ કર્યો. وَإِن لَمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا, અગર જો ખુદાએ તું અમને માફ નહીં કર અને અમારા ઉપર રહેમ નહીં કર, لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ, ખુદાએ અગર જો તારો રહેમ અને ફઝલો કરમ નહીં હોય અમારા ઉપર તો અમે નુકસાન ઉઠાવવા વાળાઓમાંથી હશું. તો વિચાર કરીએ, જ્યારે આપણે ગુનાહ કરીએ છીએ તો એ આપણા નફ્સ થકી આપણી સામે આવે છે. બીજું, જ્યારે ગુનાહ કરી લઈએ છીએ તો આ નફ્સ ઉપર જુલ્મ છે અને આપણે નુકસાન ઉઠાવવાળામાંથી છે. માટે તોબા કરવી જોઈએ. હઝરત નૂહ અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના દીકરા માટે દુઆ કરે છે, હે પરવરદિગાર, અમારો દીકરો ડૂબી રહ્યો છે. ખુદા કહે છે કે એ નૂહ, એ કુફર કર્યું છે મારી બારગાહમાં અને તું એના માટે દુઆ કરે છે. ઇન્નહુ લૈસા મિન અહલક, ઈ તારો અહેલ નથી, મોમિન નથી. તું એવા માટે દુઆ ના કર કે જે અઝાબનો હકદાર હોય. હવે અહીંયા હઝરત નૂહ અલૈહિસ્સલામે પ્યાર મોહબ્બતમાં દુઆ તો માંગી લીધી, પણ ખુદા કહે છે કે નહીં, અહીંયા તું આરે થઈ જાય, અહીંયા દુઆ તારે માંગવી જોઈએ નહીં, ભલે તારો દીકરો કેમ ના હોય. કારણ કે તારા નકશે કદમ ઉપર નથી, તારી સીરત ઉપર નથી,
ઈમાન ઉપર નથી, હવે તું એના માટે દુઆ માંગે છે. અહીંયા પણ હઝરત નૂહ અલૈહિસ્સલામ આવી જ દુઆ માંગે છે, ખુદાયા અમને માફ કર, અમારા ઉપર રહેમ કર, અગર જો તું રહેમ નહીં કરે તો અમે નુકસાન ઉઠાવવા. હવે નુકસાન પણ બે જાતના હોય. આ દુનિયાનું નુકસાન થઈ ગયું, પોસિબલ કાલ સવારે ખુદાવંદી આલમ બીજું દઈ દે ને નુકસાનની ભરપાઈ થઈ જાય. પણ અગર જો કયામતમાં નુકસાન થયું તો એ ભરપાઈ થઈ શકશે નહીં. માટે જરૂરી છે આપણે આ દુનિયામાં એવા કારણો તરફ નજર કરીએ કે જેમાં આપણને કયામતમાં નુકસાન થવાનું છે, આખિરતનું નુકસાન, કે ત્યાંથી પાછા ફરવું અશક્ય છે. કોઈ ઇન્સાન શું પાછા ફરી શકે કયામતમાં જઈને? કબ્રમાં જઈને કોઈ બહાર આવીને નમાઝ પઢી શકે છે? ના, નથી કરી શકતો. માટે આપણા બધા માટે મોટામાં મોટી વાજિબાત એ થઈ જાય છે કે આપણે એ બધા નુકસાનને ઓળખીએ કે જે નુકસાન આપણને કયામતમાં થવાના છે. હવે એ બધા કારણો ક્યાં છે કે જેના થકી આપણે નુકસાનમાં જશું, ઇન્શાઅલ્લાહ આવતીકાલથી વાત કરશું. પણ એટલું ધ્યાન રાખી લીધું કે અગર જો આ નુકસાનની ઓળખાણ નથી લીધી તો પછી કયામતના દિવસે આપણે એ કાશ કહેવાનો વારો આવશે. એ કાશ મેં આમ ના કર્યું હોત, એ કાશ હું રસૂલના રસ્તા ઉપર ચાલ્યો હોત, એ કાશ હું માટી હોત અને આ દુનિયામાં ના આવ્યો હોત, એ કાશ હું શાયદ જાનવર હોત કે મારે આ મુસીબત અને અઝાબનો સામનો ના કરવો પડે. આવી બધી વસ્તુ ઇન્સાન કહેવા તરફ આગળ વધે છે. પણ જરૂરી છે એવું બોલવાનો વારો આવે એ પહેલા આપણે આ દુનિયામાં કામ કરી નાખીએ. ગુજરાતીમાં કહેવત છે ને, પૂર આવે એ પેલા પાળ બાંધવી જોવે. એટલે શું? નદીમાં આપણે થોડાક વખત પહેલા શું આવ્યું હતું, નદીનો પૂર તૂટી ગયો હતો, પાળ તૂટી ગઈ હતી અને આખું પાણી કબ્રસ્તાન ને બધી કોર ફેલાઈ ગયું હતું. તો ગુજરાતીની કહેવત શું છે કે એવો સંજોગો આવે એ પહેલા જે છે પાળ સરખી બાંધી લેવી કે એ પાળ જે છે પાળમાંથી પાણી દેપાસે ના થઈ જાય. તો આપણે એ જ કરવાનું છે કે આપણી ઉપર એવું સિક્લોન આવવાનું છે. આ સિક્લોન આવવા પહેલા આપણે આપણી તૈયારી કરી લઈએ. આપણા બધા ઉપર મોત વાકે થવાની છે, બધાને કબ્રમાંથી ઉઠાડવામાં આવશે, બધાને કયામતના મેદાનમાં ભેગા કરવામાં આવશે અને ત્યાં આપણે કહેવું પડશે, એ કાશ મેં આમ કર્યું હોત, એ કાશ હું દુનિયામાં સારા અમલ કરતો હોત. એ કાશ કહેવાનો વારો ના આવે એટલા માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં સરખી વ્યવસ્થા કરીને જઈએ, સરખું ભાતું લઈને જઈએ, અહીંયાના નુકસાનને ઓળખીએ અને નુકસાનથી બચીને આગળ વધીને જઈએ. યઝીદ અને આ બધા લોકો જે હતા એ એમ વિચાર કરતા હતા કે અમે આ દુનિયામાં હુકુમત કાયમ કરશું, અમને ફાયદો હશે. પણ એ લોકો એમ વિચાર કરતા ભૂલી ગયા કે ફાયદો આ દુનિયામાં છે, આખિરતમાં નથી. શું થયું યઝીદનું? હુકુમત હાથમાં આવી ગઈ, ઇમામે હુસૈનને કત્લ કરી લીધા. પછી શું? કેટલા વર્ષ હુકુમત કરી શક્યો ઇમામે હુસૈનની શહાદત પછી? 3 વર્ષ. પણ ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામને પૂછવામાં આવે છે મદીનામાં કે મૌલા, તમે જે મિશન માટે અહીંયાથી નીકળ્યા હતા, શું એ મિશનમાં તમે કામયાબ થયા કે નહીં? કહે છે વાળજો કે બીજી રિવાયતમાં છે કે નમાઝ પઢ્યો, અઝાન આવી, અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ આવ્યો. ઇમામ ફરમાવે છે કે જો જ્યાર સુધી આ અઝાનમાં શહાદતૈન, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ અને અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ, રસૂલે ખુદાનું નામ અને ખુદાનું નામ જ્યાં સુધી બલંદ છે, સમજ કે અમે અમારા મિશનમાં કામયાબ થયા. શું કામ? કારણ કે ઇમામે હુસૈન મદીનાથી નીકળતા વખતે કહીને ગયા હતા, ઇન્નમાં ખરજતો લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મત જદ્દી, કે હું મદીનાથી નીકળી રહ્યો છું કે જેથી હું મારા જદની ઉમ્મતની ઇસ્લાહ કરી શકું છું, અમરે બિલ મારૂફ કરી શકું, નહીં અનિલ મુનકર. મારે હુકુમત નથી ખપતી, મને બીજું કાંઈ નહીં. મને ખપે છે કે આ મારા નાના રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે દીન છે એ બચી જાય, ઇસ્લાહ થાય. આ ઇસ્લાહ દેખાઈ રહી છે કે અહીંયા અઝાન બાકી છે. અગર જો ઇમામે હુસૈનની કુરબાની ના હોત તો શાયદ આ અઝાન પણ ના હોત. તો આપણને જાણવા એ મળે છે આ વાક્યા ઉપરથી એક વસ્તુ
કે જે લોકો પોતાના નફ્સની ખ્વાહિશાત ઉપર અમલ કર્યો, શાયદ એના હાથમાં દુનિયા આવી ગઈ, પણ મોટું નુકસાન કયામતમાં કરી નાખ્યું. બીજું, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના ઘરબારને લૂંટાવ્યા, દુનિયાનું થોડું નુકસાન થયું, પણ આખિરતમાં એટલો ફાયદો થઈ ગયો કે ખુદાવંદી આલમ કહે છે, આય હુસૈન, તારી માટે બધું કુરબાન, તારા અઝાદારો માટે બધું કુરબાન, તારા ઝાયરો માટે બધું કુરબાન. એક ઝિયારત માટે કેટલો સવાબ અદા કરવામાં આવે છે. ઘણી રિવાયતમાં 70 હજ અને ઉમરા, 200 હજ અને ઉમરા, 700 1000 હજ અને ઉમરાનો સવાબ ખુદાવંદી આલમ હુસૈન માટે અદા કરે છે. શું કામ? કારણ કે આ થોડુંક નુકસાન ભોગવી અને આખિરતની કામયાબી ભોગવી. પણ જે દુનિયામાં નુકસાન ભોગવવું પડ્યું, ફક્ત પોતાનું જ નહીં, બલકે પોતાની રાહમાં, આ અલ્લાહની રાહમાં પોતાના ઘરબારને પણ લૂંટાવવું પડ્યું. એ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ કે જેની દીકરીનું આપણે આજે માતમ કરવા બેઠા છીએ, એ છે સકીના બિન્તુલ હુસૈન, અથવા તો અમુક લોકો રૂકૈયા કહે છે. તારીખના ઇખ્તલાફ બહુ વધારે છે આ બાબત, પણ જે મશહૂર ઝાકિરીન બયાન કરે છે એ આ રીતે છે કે હુસૈનની આ એક દીકરી કે જેનું નામ સકીના બિન્તુલ હુસૈન છે, હંમેશા બાપના સીના ઉપર સૂતી, બાપના દિલની ઠંડક હતી. એ સકીના બિન્તુલ હુસૈન કે જેને બાપના સીના વગર નીંદર નહીં આવતી. જ્યારે આશરે આશુર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રૂખસત થવા જાય છે, ત્યારે સકીના એ જ સવાલ કરે છે, બાબા, મને બતાવી દો કે હવે સકીના કોના સીના ઉપર સૂશે. હા, ઝાદારો ઇમામે હુસૈન ફરમાવે આવે છે, સકીના, હવેથી અસગર મારા સીના ઉપર સૂશે અને તમે માના સીના ઉપર સૂજો. હા ઝાદારો, તેમ છતાં શામે ગરીબા આવી ગઈ, સકીનાના ગાલો ઉપર ધમાચા લાગ્યા, કાનમાંથી બાલીઓ છીનવામાં આવી, ગળામાં રસ્સી બાંધવામાં પણ આવી, સકીનાનો કુર્તાનો દામન પણ સળગ્યો. આ ઝાદારો, સકીનાની મઝલૂમી, સકીનાની યતીમી અગર તસવ્વુર કરીએ તો બહુ દર્દનાક યતીમી છે. આ ઝાદારો, જ્યારે લૂંટાયેલો કાફલો કરબલાથી કૂફા અને કૂફાથી શામ પહોંચે છે અને દરબારે યઝીદમાં દાખલ કરવામાં આવે છે, તો આ સકીના માટે માંગણી કરવામાં આવે છે કે અમને આ દીકરીને કનીઝીમાં આપી દો. ત્યારે ઇમામે ઝૈનુલ આબિદીન આગળ વધે છે. આ સકીના બિન્તુલ હુસૈન છે, રસૂલના નવાઝાની દીકરી છે. શું તમે ચાહો છો રસૂલના દીકરાની નવાઝાની દીકરીને તમે અસીરીમાં લ્યો, કલીસીમાં લ્યો? આ ઝાદારો, યઝીદ જોવે છે. સકીના પોતાના કદમોને થોડી વાર ઉઠાવી લે છે, થોડી વાર જમીન પર રાખે છે. યઝીદ પૂછે છે, એ સકીના તારા પગને ઊંચા શા માટે કરે છે? શા માટે પાછા જમીન પર રાખી દે છે? સકીના કહે છે, એ યઝીદ, ત્યાં સવાલ પૂછીને ઇન્સાફ ના કર્યો. આ તું જો, તારા સિપાહીઓએ બધી બીબીઓના હાથને મારા ગળા સાથે બાંધી દીધા છે. જ્યારે હું મારા કદમોને જમીન પર રાખું છું, મારું ગળું દબાય છે અને હું જમીનથી કદમોને ઉઠાવું છું, મારા પગ દાગી જાય છે. યઝીદ કહે છે, સકીના, તે તારા હાથ તારા ચહેરા પર કેમ રાખ્યા છે? કહે છે, બધી બીવીઓને જો કે બધી બીવીઓએ બાલોથી પડદા કર્યા છે, મારા તો વાળ પણ નાના છે, હું કેવી રીતે પડદો કરું? મેં મારા હાથથી પડદો કર્યો છે. આ ઝાદારો સકીનાનો ઇમ્તિહાન લે છે. સકીના, અગર જો તું તારા બાબાને ચાહતી હોય તો તું તારા બાબાને બોલાવ, આવાજ દે. તારા બાબાનું સ્વર અગર જો ઉઠીને તારા પાસે આવે તો હું માનું કે તારા બાબા તારા સાથે બહુ વધારે મોહબ્બત રાખતા હતા. હવે સકીના બિન્તુલ હુસૈન પોતાના સળગેલા ગુર્જાને ફેલાવે છે. અરે બાબા, આ યઝીદ આપણી
मोहब्बत नो इम्तिहान लेवा चाहे छे। ए बाबा तमे અમારી પાસે આવી। હુસૈન નું સર તશ્તમાંથી બલંદ થાય છે, સકીના પાસે જાય છે, સકીના આગોશ મળે છે। એ બાબા તમારી બાત મારા ગાલો પર તમાચા લગાવવા। આય બાબા મારા કાનમાંથી ગુંદા છીનવી લેવામાં આવ્યા। આય બાબા અમને કરબલાથી કૂફાથી શામ દર બદર ફેરવવામાં। આ સદારો આ અહેલે હરમને કેદ જ્યારે કરી લેવામાં આવે છે। સકીના દિવસે આસમાન તરફ જોતી, જ્યારે સાંજનો વખત આવતો તો પરિંદાઓને જોતી કે પરિંદાઓ આસમાનમાંથી ઉડી રહ્યા છે। આ સદારો સકીના ફૂફી અમ્મા પાસે જાતી, આવાજ દેતી, અય ફૂફી અમ્મા પરિંદાઓ ક્યાં જઈ રહ્યા છે? ફૂફી અમ્મા જનાબે ઝૈનબ બયાન કરે છે, સકીના હવે સાંજ પડવા આવી, આ પરિંદાઓ પોતપોતાના ઘરે પાછા ફરી રહ્યા છે। સકીના કહે છે, ફૂફી અમ્મા આપણું ઘર પણ મદીનામાં છે, આપણને મદીના જાવું ક્યારે નસીબ થશે? અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદ શુહદા બસ મસાહેબ ના આખરી જુમલા સહેમત તમામ। સદારો એક વખત ઇસ જિંદાનમાં રાત્રે સકીના સૂતી હતી કે રાત્રે સપનામાં શું જોવે છે અને રાતના અધરના વખતમાં મોડી રાત્રે ઉઠી અને રડવા લાગે છે। અય બાબા હમણાં તમે મને લેવા માટે આવ્યા હતા, બાબા વળી મને અંધારામાં મૂકીને ક્યાં ચાલ્યા ગયા? બસ સકીના ઉઠીને આ શબ્દો બોલી કે પૂરું જિંદાન રડવા લાગ્યો કે હાય રે ઇમામે હુસૈન સકીનાના ખ્વાબમાં આવી ગયા। બધી બીબીઓ સકીનાની સાથે રડવા લાગે છે। હા સદારો યઝીદ સુધી વાત પહોંચી, શું ખબર છે? કહે છે સકીના હુસૈનની પ્યારી બચ્ચીએ સપનું જોયું છે, એના બાબાને જોયા છે। યઝીદ કહે છે, મારી નિંદરમાં ખલેલ ના પાડો, બાબાનું સર મોકલાવી દો, હુસૈનનું સર મોકલાવી દો, શાયદ સકીનાને રાહત મળે। સદારો સકીનાનું સર, ઇમામે હુસૈનનું સર જ્યારે સકીના બિન હુસૈનની પાસે આવે છે, સકીના ઉભી થઈ બાબાનું સર લે છે। એ બાબા મારા સપનામાં જ્યારે તમે આવેલા હતા તમારું ગળું કપાયેલું નહીં હતું, બાબા તમારી આવી હાલત કોણે કરી? બાબા તમારા ગાલો પરથી ખૂન શા માટે રવા છે? અય બાબા તમારી બાત મારા ગાલો પર તમાચા લગાવવામાં આવ્યા। અય બાબા અમને તાઝિયાના મારવામાં આવ્યા। બાબા અમને ઊંટ ઉપર બેકજાવા ઊંટ ઉપર સવાર કરી કરબલાથી કૂફાથી શામ ફેરવવામાં આવ્યા। અય બાબા અમારી ચાદર છીનવી લેવામાં આવી। આઝાદારો સકીના આ મરસિયા પડી રહી હતી, બાબાને ફરિયાદ કરી રહી હતી। એવામાં જોવામાં આવે છે આ સકીનાની આવાજ બંધ થઈ, સકીનાની આવાજ બંધ થઈ। હવે સકીનાની આવાજ જિંદાનમાં બલંદ નહોતી થતી। જનાબે ઝૈનબ કહે છે, અય બેટા સૈયદે સજ્જાદ આ સકીના ઓચિંતા ચૂપ કેમ થઈ ગઈ? જરાક જુઓ। આ સદારો એ બીમારીમાં હાથકડી અને બેડીને સંભાળે છે, પોતાની બહેન સકીના પાસે જાય છે, એના હાથ ઉપર હાથ રાખે છે, શું જોવે છે? એ વફે અમ્મા ઇન્ના લિલ્લાહ વા ઇન્ના ઇલૈહિ રાજીઉન। રસલ में कज़ाए व तस्लीम से